अक्षरं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री। पारमार्थिक विकास शिविर નો अर्थ है सामान्य a period of intensive sadhana, the practice of a period of intensive sadhana, so that the same process or the same intensity we can continue gradually in the rest of our life. આત્માના વિકાસ માટેનો ઘનિષ્ઠ એક પ્રયાસ અભ્યાસ અને પછી ધીમે 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 કરતા એ वो અભ્યાસ આપણો જીવનમાં વણાઈ જાય તો કાયમ શિબિર રહે આપણા જીવન કાયમ જેના જીવનમાં શિબિર ખરેખરી રહે એ મુનિ મહારાજ એ ક્ષણે ક્ષણે કાર્ય કાર્યે અને પ્રસંગે પ્રસંગે એમના જીવનમાં વિકાસની સાધનાનો પ્રયત્ન સાવધાનીપૂર્વકનો અને પ્રબુદ્ધ હોય છે. પરંતુ વર્તમાન કાળમાં જોતા એટલું બધું વીર્ય દેખાતું નથી. જેવું કે પૂર્વાચાર્યોએ આધ્યાત્મિક દ્રષ્ટિથી કહ્યું છે, શ્રી મૂળાચાર अथवा श्री प्रवचन सारना चारित्र अधिकारमा अथवा श्री आचारांग सूत्रमा कह્યું છે તેવું પારમાર્થિક વર્તમાનમાં દેખાતું નથી. જ્યાં જેટલું છે ત્યાં તેટલું પ્રશંસનીય છે. જ્યાં જેટલું છે ત્યાં તેટલું પ્રશંસનીય છે. એમાં આત્માના એટલે આપણા કલ્યાણ માટે અનેક સાધન જ્ઞાની ભગવંતોએ કહ્યા છે. स्वाध्याय करे, भक्ति करे, पूजा करे, दान दे, ब्रह्मचर्य पाळे, क्षमा राखे, संतोष राखे અને બધાયનો રાજા એ તો દેહથી ભિન્ન હું જ્ઞાન સ્વરૂપી આત્મા છું એવી એક કોન્સ્ટન્ટ અવેરનેસ અત્યારે તો કોન્શિયસ માઇન્ડ ના લેવલે પણ ક્રમે કરીને સબકોન્શિયસ માઇન્ડ ના લેવલે પણ એ સિદ્ધ થાય છે. આવા બધા સાધનથી જ્યારે જીવ આગળ વધે છે એટલે આપણે આગળ વધીએ છીએ ત્યારે આપણે વધતા વધતા કલ્યાણને પ્રાપ્ત થઈએ છીએ અને એનું નામ ધર્મ એવી વ્યાખ્યા ઘણી છે ધર્મની. यतः अभ्युदय निश्रेयस सिद्धि सधर्म. दुनियाમાં ધર્મ વિશે ઘણી ગેરસમજ અને રહેવાની જ કળયુગ છે. દુનિયાનું સુખ જોઈતું હોય તો ધર્મ કરવું પણ એ સાચું નથી. એ વ્યવહાર ધર્મ કહેવાય. અને જો પારમાર્થિક સુખ જોઈતું હોય તો પરમાર્થના લક્ષ્ય આત્માના લક્ષ્ય ધર્મ કરવો તો પારમાર્થિક સુખ પ્રાપ્ત થાય છે, જેને અતિન્દ્રિય સુખ કહે છે, આત્મજ્ઞાન કહે છે, આત્મ સમાધિ કહે છે અને પછી મોક્ષનું અનંત સુખ કહે છે. એને વિષય પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી વચનામૃત 579 ના અવલંબનથી આપણે ટૂંકમાં વિચારીશું. જેટલો સમય શક્તિ ભક્તિ હશે તેટલા પ્રમાણમાં તે કાર્ય થઈ શકશે. પત્રાંક 575 મુંબઈ પાગણવત્રી 1901.
श्री सत्पुरुषों ने नमस्कार। श्री सत्पुरुषों ने नमस्कार। शीर्षक એટલા માટે એ બોલ્ડ ટાઈપ શીર્ષક રેડી. કોઈ પણ કાર્ય દુનિયાવી કે આધ્યાત્મિક કરતા પહેલા પરમાત્મા અનુસંધાન કરવું એવો જ્ઞાની પુરુષોનો એક નિયમ, એક એવો એમનો સહજ સ્વભાવ છે કે જ્યાં ત્યાં તેઓ શુદ્ધાત્માને અથવા શુદ્ધાત્મત્વ પ્રાપ્ત પુરુષને આગળ રાખીને ચાલે છે. એમનું જીવન એટલે શુદ્ધાત્માનું જીવન અને શુદ્ધાત્મત્વ પ્રાપ્ત પુરુષોની આજ્ઞા પ્રમાણેનું જીવન. એટલે આણાએ ધમ્મો આણાએ તવો એવું પણ શાસ્ત્ર વચન કહ્યું. શ્રી તે મંગળવાચ સત્પુરુષોને જેમનામાં સત પ્રગટ્યું, જેમનામાં આત્મત્વ પ્રગટ્યું, જેમનામાં દિવ્ય જ્ઞાન પ્રગટ્યું, જેમનામાં અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ્યું, જેમણે મોહને હરાવ્યો એવા જે કોઈ વ્યક્તિ આત્મા તેને સત્પુરુષ કહે. પુરુષ એટલે અહીંયા આત્મા, પૌરુષ એટલે આત્મવીર્ય નામનો ગુણ જે પદાર્થમાં છે તે. પુરુષ એટલે પેલું પુરુષલિંગ સ્ત્રીલિંગ એવા અર્થમાં નથી. સત્પુરુષ એનું વર્ણન બધાને ખબર છે, માટે અત્યારે વાંચવું હોય તેમણે પત્રાંક 80 માંથી વાંચ્યું. પત્રાંક 80 માં સત્પુરુષનું સ્વરૂપ પ્રેક્ટિકલ લેવલનું અને આ કાળને લાગુ પડે એવું આપણી સમજણમાં પણ મોટા ભાગે આવે એવું કહ્યું. જેની મનોવૃત્તિ નિરાકાર કરે શ્રી સત્પુરુષોને નમસ્કાર. નમસ્કાર શિર નમાવીને જે કરવામાં આવે તે પ્રણામ, વંદના, શરણાગતિ, દાસત્વ ભાવ પૂર્વકનું સ્મરણ, ભક્તિ એ ઇત્યાદિ વિનય પૂર્વકની વંદના સૂચવે છે. કારણ કે ધર્મની શરૂઆત ત્યાંથી થાય છે. જૈન દર્શનમાં એટલા માટે નમો હરિહંતાણમ એમ ધર્મની શરૂઆત સામાન્યપણે કરાવવામાં આવે. નમો હરિહંતાણમ. જે સાચા નમસ્કાર કરતા શીખે એને સાચો વિનય ગુણ પ્રગટે, અને જેને સાચો વિનય ગુણ પ્રગટે એને આત્મા પ્રગટે. કારણ કે વિનય એટલે આત્મા, આત્મા એટલે વિનય. એ જ પ્રમાણે બીજા ગુણો પણ ભગવાને કહેલા સમજી લેવા. શ્રી પરમ મંગળદાયક એવા શુદ્ધ આત્માને જેમણે પોતે પ્રગટ કર્યો છે તેવા આત્માઓને હું મન વચન કાયાની શુદ્ધિથી વંદન પ્રણામ નમસ્કાર કરું છું. એમાં એવી ક્યાં જરૂર છે? જરૂરની વાત નથી. તો એમનો સ્વભાવ, સત્પુરુષોનો સ્વભાવ છે કે તેઓ જે પણ કંઈ કરે તેમાં ભગવાન અને સત્પુરુષને આગળ રાખે. આ માત્ર શિષ્ટાચાર નથી,
આ સાધનાનું એક અંગ છે. શિષ્ટાચાર છે ખરો, કલ્ચરલ દ્રષ્ટિએ જોઈએ, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ ત્યારે આ એક સાધનાની પદ્ધતિ અને એનું એક અંગ. આગળ કહે છે સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. ત્રણ શબ્દો મુખ્ય છે: ક્લેશ, દુઃખ અને આત્મજ્ઞાન. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખ. ક્લેશ જે છે તે ચિત્ત વૃત્તિને લાગુ પડે છે મુખ્ય, અને દુઃખ છે તે ઇન્દ્રિયોને મુખ્યપણે લાગુ પડે. પેલા ક્લેશ સમજીએ ટૂંકમાં. આપણી કોઈ ઉપકારી મનગમતી વસ્તુ ખોવાઈ જાય, બળી જાય, જતી રહે, વિયોગ થાય તો આપણો જીવ બળે. એ જીવ બળવો એનું નામ ક્લેશ. અને એવી જ રીતે કોઈ અણગમતી વસ્તુનો સંયોગ થાય, આંખમાં કાંકરી પડી, પગમાં કાંટો વાગ્યો, કોઈ એવો અવિચારી પડોશી મળ્યો કે જે સ્વાધ્યાય કે સામાયિક કે ભક્તિ કરીએ ત્યારે જ મોટેથી ટીવી મૂકે છે, ત્યારે એના પ્રત્યે આ નકામો, આ મને હેરાન કરે છે, આ મને હેરાન, એવો ભાવ જે અંતરમાં થયો એ પણ ક્લેશ. શાસ્ત્ર ભાષામાં તમે જાણો છો તે પ્રમાણે આર્ત ધ્યાન કહે છે, અને તે 4 પ્રકારનું ભગવાને કહ્યું છે: ઇષ્ટ વિયોગ, અનિષ્ટ વિયોગ, નિદાનજન્ય અને વેદના. એ ઇત્યાદિ પ્રકારે વિસ્તારથી સમજવું. અત્યારે આપણે અધ્યાત્મ દ્રષ્ટિ અને પ્રયોગાત્મક દ્રષ્ટિને આગળ રાખીને વિચારીએ છીએ, માટે શોર્ટ રિવ્યુ. It's a short review. દુઃખ, દુઃખ ખ એટલે ઇન્દ્રિય, અને દુ એટલે જે એને ન ગમે તેવું. ઇન્દ્રિયોને ન ગમે તેવું થાય તે વખતે જે સંયોગ છે તે દ્રવ્ય દુઃખ છે, અને આત્માને જે ભાવ થાય છે તે વખતે કરે છે તે એનું નામ ભાવ દુઃખ, એટલે દુઃખનો ભાવ. થોડાક દાખલા લઈએ તો સમજણ પડી જાય. ઇન્દ્રિયો 5 છે. મને બહુ ઠંડી લાગે છે, મને બહુ ગરમી લાગે, એમ વિચાર કરીને જે અંદરમાં દુઃખનો અનુભવ કરે છે એને સ્પર્શેન્દ્રિય સંબંધી દુઃખ કહેવામાં આવે. એ પ્રમાણે આ ભારે છે, આ હલકું છે, આ ખરબચડું છે, આ લીસું છે, આ કોરું છે, આ લીસું છે, વગેરે પ્રકારે જે જે પણ કઈ ઇન્દ્રિયને લગતા જે અણગમાના સંયોગ અને અણગમાના ભાવ એ દુઃખ છે. એનું માધ્યમ તો પાછું મન છે, કારણ કે ઇન્દ્રિયોનો રાજા મન, અને મનનો પપ્પો તે આપણે છીએ. પણ અત્યારે ઊંધું થઈ ગયું, અત્યારે ઇન્દ્રિયો દાસીને બદલે શેઠાણી થઈ ગઈ. એટલે આઈસ્ક્રીમ લાવો, હાજી લાવો, એર કન્ડિશન ચાલુ કરો, હાજી કરું,
એટલે ભગવાનને આત્માનું શાસન નામનો ગ્રંથ લખવો. જગતના જીવોના જીવનમાં ઇન્દ્રિયાનું શાસન છે, ચિત્તાનું શાસન છે. આચાર્ય ભગવાન કહે છે, હે ભવ્ય, હે પ્રિય, હે શિષ્ય, જો તારે સુખી થવું હોય તો હવે તું આ ઇન્દ્રિયોને બદલે તું રાજા બની જા. કારણ કે એ તો દાસી છે, એને બદલે અત્યારે એ બધી શેઠાણી થઈને તને ઢીબે છે. પણ આ મૂર્ખને સમજણ પડતી નથી. ઇન્દ્રિયો અને મન આ જીવને ઢીબે છે, પણ એની આને કઈ ખબર પડતી નથી. જેમ દારૂડિયો છે તે નશામાં દુખી છે, ગંદા કપડા થઈ ગયા છે, ગટરની અંદર પડેલો છે, અને તોય કે છે मैं दुनिया का बादशाह. દારૂડિયો ગટરની નજીક પડ્યો છે અને કહે છે શું, मैं दुनिया का, એ દુનિયાનો બાદશાહ છે. એમ આપણે પણ કેવા છે ને શું કરીએ છીએ એ દરેકે ઇન્ટ્રોસ્પેક્શન કરવું. પણ કૃપા દેવી જરાક કિન્નલ કરે છે આપણા આત્માને. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ ભયંકર ભાવ મરણે અહો રાજી રહો. જેમાં આપણને બહુ મજા આવે છે તે મજા નથી, પણ સજાનું કારણ છે. જેવી રીતે પેલો દારૂડિયો છે એ ગંદકીનો અનુભવ કરે છે, કુસંસ્કારને પોષે છે, કુળનો નાશ કરે છે, પૈસાનો નાશ કરે છે, શરીરનો નાશ કરે છે, યશનો નાશ કરે છે, અને છતાં પણ પોતાને સુખી માને. એમ જે જીવ ઇન્દ્રિયોને આધીન થાય તે દુઃખી થાય. તો કે આપણે મુનિ નથી, તેથી કથનથી ઇન્દ્રિયોને આધીન થઈ જઈએ છીએ. પણ ત્યાં વિવેક હોય તો યત્નાથી બધું થાય, અને આ જીવને ઓછા કર્મો બંધાય, અને ધીમે 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 પોતાની 5 પ્રકારના બળ વધારવાના છે. અપરાંત 856 કહ્યા છે. જિજ્ઞાસા બળ, વિચાર બળ, વૈરાગ્ય બળ, ધ્યાન બળ અને જ્ઞાન બળ. કે આપણી અંદર પોટેન્શિયલી રહ્યા છે ખરા, પણ કુસંસ્કારને લીધે, અનભ્યાસને લીધે, આગળ કહેવાના છે અસત્સંગ આદિને લીધે કે આપણા બળ બધા અત્યારે આવૃત થઈ ગયા છે, પ્રગટ નથી. અને તેથી આત્મા દુઃખી, ભલે એને ખબર નથી પણ દુઃખી. આ સામાન્ય સૂક્ષ્મ અર્થને એવો છે કે સુખ છે તે પણ દુનિયાનું સુખ છે તે પણ દુઃખ છે. એ વાત માટે સુખ દુઃખને સાચા માનવા નહીં, એ અધ્યાત્મ સાધના છે. 5 દોહરામાં પહેલો બોલવી છે, બીજો બોલીએ. બીજો જ્ઞાની કે અજ્ઞાન જન સુખ દુઃખ રહિત નો, જ્ઞાની વેદે અજ્ઞાની વેદે. જ્ઞાની ને અજ્ઞાની ની વાત કરી, પણ મુમુક્ષુ ની કેમ વાત ન કરી? કે મુમુક્ષુ વચ્ચે છે તો મુમુક્ષુ ક્ષમતા રાખવાનો પ્રયત્ન, રોઈને સહન કરવાનું નથી, પણ સમજીને પોતાના કર્મનો ઉદય છે એમ માનીને દુઃખને પણ દુઃખ માનવાનું નથી, અને સુખને પણ સુખ માનવાનું નથી. કારણ કે આપણે સુખ દુઃખ થી રહિત એવા સહજાનંદ સ્વરૂપ વાળા, અને તેને પ્રગટ કરવું તે જ મોક્ષ માર્ગ છે. એટલે આર્ય દર્શનોમાં સર્વત્ર એ વાત આપણને કહેલી. આપણે ગુજરાતી ભાષાના આદિકવિ કહે છે
સુખ દુઃખ મન માન આણીએ, સુખ દુઃખ મન માન આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળે તે કોઈ ના નવ ટળે, રઘુનાથ ના જડિયા, સુખ દુઃખ મન માન આણીએ. બંનેથી મુક્ત થવાનું, સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય. ક્લેશ પણ નથી જોઈતું, દુઃખ પણ નથી જોઈતું, અને શ્રદ્ધામાં તો સુખ પણ નથી જોઈતું. એ શું જોઈએ સાહેબ? સહજાનંદ. સુખ તે કઈ સુખ નથી. સુખ તો પૂર્વે પુણ્ય કર્યું તું તેનાથી શાતા વેદનીનો ઉદય થયો અથવા અંતરાયનો ઉપશમ થયો, તેથી તને દીકરા, બંગલા, મોટર, સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી વગેરે મળ્યા, પણ તેથી કઈ તને સુખ ન થાય બાપા. એ સુખ નથી. જો એ સુખ હોત તો કોઈ તીર્થંકર પોતાના મહેલ છોડત નહીં. જો કે તેઓ તો જયારે રાજા હતા ત્યારે પણ આ બધાથી સુખ માનતા જ નહોતા, પરંતુ એવો યોગ હતો કે એમને થોડો વખત રોકાવવું પડ્યું. પોતાને જે શ્રેષ્ઠ કાર્ય કરવું હતું એ કાર્ય કરવા થોડો વખત રોકાવવું પડ્યું, એવો યોગ હતો. પણ જેવો ચાન્સ મળ્યો, રાજપાટ થી પરવારીને વાટ લીધી જંગલની, અંગે અંગે ભરી ભાવના દુનિયાના મંગળની. એ ઇત્યાદિ પ્રકાર. તો સાહેબ સુખ અને દુઃખ બેથી તો રહેતું હોય એવું અમે કઈ માનતા. આ તો તમારા બધા નવરા માણસોની આ કલ્પના છે. બેઠા બેઠા તમારો ધંધો, વેપાર, નોકરી કઈ કામ નહીં ને એટલે બેઠા બેઠા કઈ ટૂંકો શોધી કાઢ્યો કે સુખે નથી જોઈતું, દુઃખે નથી જોઈતું. ભાઈ તું પોતે તારો સ્વભાવ સુખરૂપ પણ નથી ને દુઃખરૂપ પણ નથી. સુખરૂપ અવસ્થા તે પણ કર્માધીન અવસ્થા છે, અને દુઃખરૂપ અવસ્થા તે પણ કર્માધીન અવસ્થા છે. અવસ્થા તો સહજ હોય. અવસ્થા તો તે જોઈએ કે જે અપૂર્વ અવસરમાં ભાવના રૂપે માગી સાદી અનંત અનંત સમાધિ સુખ. કે સાહેબ સુખ આવ્યું કે નહીં? કે ના, આગળ સમાધિ આવી એટલે સુખ એનો અર્થ નથી. શું કહે છે? જો સાહેબ સુખ આવ્યું, સુખ નથી ત્યાં આગળ. સમાધિ સુખ એટલે આનંદ. અનંત દર્શન જ્ઞાન અનંત. That is the eventual goal of every spiritual seeker. તો કે સાહેબ એ કેવી રીતે થશે? તો કે છે ઉપાય એક આત્મજ્ઞાન. અહીંયા સર્વત્ર મુખ્યપણે અધ્યાત્મ પદ્ધતિથી કથન. અધ્યાત્મ પદ્ધતિથી કથન એટલે એક ઉપાય છે, એક આત્મજ્ઞાન. એટલે અંતિમ ઉપાય એક. પ્રારંભિક ઉપાય તો અનેક, પણ અંતિમ ઉપાય એક આત્મજ્ઞાન. વળી એટલે શું ભાઈ? એ ધીમે ધીમે ખ્યાલમાં આવે. વળી એ ખ્યાલમાં માત્ર ખ્યાલમાં આવવાનો વિષય નથી. આત્મ જ્ઞાન, આત્માનું જ્ઞાન. આત્મા જાણનાર, દેખનાર અને સહજાનંદનો અનુભવ કરનાર. તેવું જાણનાર, દેખનાર અને સહજાનંદનો અનુભવ કરનાર તે મારો મૂળ સ્વભાવ. એનું એવા મારા મૂળ સ્વરૂપનું
જ્ઞાન. જ્ઞાન એ રીતે સમજીએ એ વચનામૃતના સંદર્ભથી અન્ય પ્રાયોગિક સંદર્ભ શબ્દથી જાણવો, તેનો અર્થ જાણવો અને તેનું વેદન કરવું તો જ્ઞાન. આ ત્રણ થાય તો આત્માનું જ્ઞાન સાચું થયું. શબ્દ એ બંનેને સાથે મૂળ માર્ગમાં લીધા છે. આત્માને ઉપયોગી સદા અવિનાશ એમ જાણે સદગુરુ ઉપદેશ જીવે કહ્યું જ્ઞાન તેનું નામ. પણ હજુ એ જ્ઞાન તે પરમાર્થને પામ્યું નથી. પરમાર્થ ભણી જઈ રહ્યું છે. અહીંથી નીકળ્યા અને ન્યુયોર્ક તરફ છો પણ હજુ ન્યુયોર્ક પહોંચ્યા નથી. You are approaching your destination but you have not reached there. એને માટે વેદન એ જ એક આત્મજ્ઞાનની પ્રાપ્તિની પારમાર્થિક વ્યવસ્થા એક જ વેદન. વેદન એને ભગવાન વધારે ક્વોલિફાય કરે છે. સ્વસંવેદ એવું ભગવાને 21મી ગાથામાં ઇષ્ટોપદેશમાં કહ્યું. સ્વસંવેદન સુવ્યક્ત તદુમાત્રો નિરત્યયઃ અત્યંત સૌખ્યવાનાત્મા લોકાલોક વિલોકનઃ. શું કરવું? શબ્દ દ્વારા અને અર્થ દ્વારા આત્માને જાણવું. એના ઉપાય પછી અને એ જાણીને પછી તેનું વેદન કરવા માટે જ્ઞાની ભગવંતોએ કહેલો એવો અભ્યાસ કરવો. એ નેગેટિવ અભ્યાસ પણ છે અને પોઝિટિવ અભ્યાસ પણ છે. જે વિશેની સમજણ આપણે પરમ દિવસે અને ગઈકાલે એટલે ભેદ જ્ઞાનનો સામાન્ય અભ્યાસ વિચાર્યો હતો અને ભેદ જ્ઞાનનો સૂક્ષ્મ અભ્યાસ વિચાર્યો હતો. ટૂંકમાં સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન રંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ થીનો. એ સ્વસંવેદનનો ઉપાય ધીમે ધીમે સિદ્ધ થાય. એકદમ સિદ્ધ ન એક પદ્ધતિ થઈ. શબ્દથી પોતાના સાચા સ્વરૂપને જાણવું. કેવી રીતે એની ડિટેલ પછી આવે છે એટલે સરળતામાં હમણાં કહેશે આપણે. અર્થથી પોતાના સાચા સ્વરૂપને જાણવું અને વેદનથી પોતાના સાચા સ્વરૂપને જાણવું તો આત્મજ્ઞાન થયું કહેવાય. ત્રણમાંથી એક કે ન હોય યથાર્થ તો હજુ આત્મજ્ઞાન થયું નથી. હવે સાદી ભાષા. There is a stage of information, there is a stage of knowledge, there is a stage of wisdom, and there is a stage of self-realization. The world has lot of information about the soul. They are known as Shastra Pandit. મુમુક્ષુ બને તો એ ઇન્ફોર્મેશન થોડીક જ્ઞાનમાં પરિણમે. કારણ કે સદગુણો આવ્યા. એ જો વિશેષ થાય તો પ્રજ્ઞા, વિઝડમ, અને એ વિઝડમ પરિપક્વ થાય, કન્ડેન્સ થાય એટલે જે સ્ટેજ થઈ એનું નામ સેલ્ફ રિયલાઇઝેશન. ઘણી વાર આચાર્ય ભગવાન જ્ઞાની પુરુષો બંનેને
વિઝડમ ને સેલ્ફ રિયલાઇઝેશન બેને એક કરી નાખે છે. એવી રીતે શ્રી સમયસારમાં ભગવાને શિષ્યના પ્રશ્નનો જવાબ આપ્યો હતો. બોલો બા. એ જીવ કેમ ગ્રહાય, જીવ ગ્રહાય છે પ્રજ્ઞા વડે, પ્રજ્ઞાથી જમ જુદો કર્યો તેમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે, પ્રજ્ઞાથી જેમ જુદો કર્યો તમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. આત્મજ્ઞાન આ એક જ ઉપાય છે. અને માટે જેને વિસ્તારથી સમજવું હોય એને માટે શ્રી પ્રવચનસારનું ક્ષેત્ર અને અંતરંગ મુમુક્ષુતા હોય તો જ સમજાય, નહીં તો તે અધ્યાત્મ શાસ્ત્રોથી જીવનું ડોકું ઉડી જાય અને નરક નિગોદમાં ચાલ્યો. જ્યાં જ્યાં જ્ઞાની પુરુષોએ આવું મુનિપણું ન હોય એમ કહીને મુનિપણાનો કોઈ કઈ પણ એને માટે ન્યૂનતા કઈ નથી. ઉલટું એમ કહ્યું કે શું કે છે બહુ શરૂઆતમાં 16 વર્ષની ઉંમરે 17 વર્ષની ઉંમરે राज्य चंद्र धैर्य पाल धर्म ढाल क्रोध काल मुनि तुम आगे मेरे प्रणाम अमान हो, मुनि तुम आगे मेरे प्रणाम अमान हो. अथवा બીજામાં શું કહે છે? માયા માન મનોજ મોહ મમતા, મોહ મમતા મિથ્યાત મોડી મુનિ, દોરી ધર્મ ધરેલ ધ્યાન ધરથી ધારેલ ધૈર્ય જોઈ. છે સંતોષ સુશીલ સૌમ્ય સમતા ને શીળે ચંદના, નીતિ રાય દયા ક્ષમા ધર્મ મુનિ કોટી કરું વંદના. કેન વી ઇમેજિન કે સાહેબ રહેવા દો, તમને બેકેજ થશે, તમને આ પેલું ડિસ્ક નો પ્રોબ્લેમ થશે. નીતિ રાય દયા ક્ષમા ધર્મ મુનિ કોટી કરું. 2 4 5 10 25 50 100 1000 કાવ્યત્વ છે. કોઈ જ્ઞાનીને મુનિ પ્રત્યે, સાચા મુનિ પ્રત્યે અભાવ હોય નહીં. અને જો તેને અભાવ હોય તો તેને મોક્ષ માર્ગને જાણ્યો નથી અને તે જ્ઞાની પણ નથી. કારણ કે જ્ઞાનીનું ધ્યેય મુનિ બનવું છે અને મુનિનું ધ્યેય તે કેવળ જ્ઞાની બનવું એમ હોય જ. એ ચાર્ટ પછી જ્ઞાન આવે તો આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. અને અસત્સંગ તથા અસત્પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત માત્ર સંશય નથી. પેલા ઉપાયની વાત કરે કે સાહેબ તમે વાત કરી કે આત્મજ્ઞાનથી આપણને આત્મજ્ઞાનથી સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિતપણું પ્રાપ્ત થાય, એટલે કે મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય. તો હવે એ આત્મજ્ઞાન ક્યાં છે? અમે એને કેવી રીતે પ્રાપ્ત કરીએ? તો વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. અહીં વિચાર શબ્દ મૂક્યો છે તેનો અર્થ સમજી લેવો. સુવિચાર અથવા તત્વ વિચાર, એનો અર્થ એમ સમજી લેવો. કારણ કે નહીં તો દરેક જીવો વિચાર તો કર્યા જ કરે છે 24 કલાક, પણ કેવા વિચાર કરે છે? કુવિચાર. એ ચાલે છે. કોઈ જીવ કુવિચાર વિના હોય નહીં. જે નિગોડિયા જીવ હોય ને એને પણ અબુદ્ધિપૂર્વક, એટલે કે મન વગર પણ એની પર્યાય તો ચાલુ જ હોય. તો વિચાર એટલે શું? સુવિચાર, તત્વ વિચાર, રૂડા વિચાર, આત્મ વિચાર, આત્માની ઉન્નતિ કરે એવા વિચાર. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. થાય નહીં એટલે એમ પણ સમજવું કે થઈ શકે. એટલા માટે એ ઉપર કહી દીધું, એટલે ફરીથી રિપીટ નથી કર્યું. ત્યાં કીધું એક, એટલે એમાં શકે આવી ગયું. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. તો કે સાહેબ સારું, તો હવે હું વિચાર કરીશ. તો તું વિચાર કરે કેવી રીતે?
વિચાર કરવા માટે તારી પાસે અત્યારે ખરેખર જોઈએ તો જોઈએ તેવી રુચિ પણ નથી, જોઈએ તેવી શક્તિ પણ નથી. અને જ્યારે તને કોઈ કહે કે ભાઈ સારા વિચાર કરો અથવા જરા કંઈક શાંતિથી બેસીને ભક્તિ કે સ્વાધ્યાય કરો, ત્યારે તું કે મારે મરવાનો ટાઈમ નથી, તમે આ બધા નફરા લાવો. શું કે છે? મારે મરવાનો ટાઈમ નથી અને તમે કહો છો ભક્તિ કરો, સ્વાધ્યાય કરો. પ્રભુ તારું ભાવિ અંધકારમય છે બાપા. એવું તને ભગવાનની વાણી ન ગમે, ભગવાન ન ગમે, સંતો ન ગમે તો એમ કરીને ચાલ્યા જવું. આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. પણ એમના વિશે વિપરીત અભિપ્રાય કરવાથી સર્વજ્ઞ ભગવાને એમ કહ્યું છે કે 70 કોડા કોડી સાગર પ્રમાણ કર્મનું બંધન થાય તો અસંખ્યાત જન્મો આવા મનુષ્યના લે એટલા કાળ સુધી દુઃખ દુઃખ અને દુઃખ રહે. માટે આપણને ભગવાન ન ગમે, સંતો ન ગમે, ધર્મ ન ગમે તો ઉભા થઈને ચાલવા માંડે. પણ મનમાં એવું ન વિચારવું કે આ લોકો ગપ્પીદાસ છે, આમ કઈ સમજણ તો પડતી, ગમે તેમ બોલ્યા રાખે, ઠોકે રાખે. સ્વપ્નમાં પણ જ્ઞાની અને સંતો અને પરમાત્મા અને ધર્મ વિશે વિપરીત વિચાર કરવો આવી જાય તો તરત માફી માંગુ, હે ભગવાન મારી ભૂલ થઈ, મને આવો ખોટો વિચાર. કારણ કે એનાથી મોટું કોઈ પાપ નથી. બી ન્યુટ્રલ. આખી દુનિયા ભગવાનને નથી માનતી, એમાં તું ન માને તો શું વાંધો? આખી દુનિયા છે તે દુનિયામાં કેટલા જીવો ભગવાનને માને? થોડા. કે સાહેબ આટલા બધા છે ને, જુઓ આટલી બધી ધર્મ સભાઓ, આમ મોટી કથા થાય છે ને, આટલા મોટી પ્રતિષ્ઠા થાય છે ને, આટલું બધું થાય. They are in the form of cultural activity. They are not spiritual activity. એ પણ અપેક્ષા એ પ્રશંસનીય છે. સંપ્રદાય માં રહીને પણ સારું કરે તો વાંધો નથી, પણ સાંપ્રદાયિકતા લાવે છે ત્યાં ધર્મનો અભાવ થઈ જાય છે. સંપ્રદાય બુરો નથી, પણ સાંપ્રદાયિકતા તે ધર્મનો નાશ કરે છે. કારણ કે સાંપ્રદાયિકતા તીવ્ર કષાયને સૂચવે, અને જ્યાં સાંપ્રદાયિકતા છે ત્યાં ધર્મ ઉદ્ભવ થતો નથી. થોડું કઠિન છે ને થોડું કડવું છે. જેટલું સમજાય તેટલું સમજવું. પછી કોક વાર આ ભાવમાં અથવા બીજા કોઈ ભાવમાં જ્યાં વ્યક્તિરાગ અને દ્રષ્ટિરાગનું સામ્રાજ્ય હોય ત્યાં ભગવાન વીતરાગનું શાસન નથી. ભગવાનના શાસનમાં, ભગવાનની આજ્ઞામાં, સાચા સંતોના સાનિધ્યમાં ગુણાનુરાગ, ગુણાનુરાગ. જેનામાં જે ગુણ હોય તે મારે લેવો છે, જેનામાં જે ગુણ હોય તે મારે લેવો. દરેકમાં કોઈ ગુણ તો હોય, આપણને ન દેખાય એ વાત જુદી છે. દરેકમાં કોઈક નો કોઈક ગુણ તો એ મુમુક્ષુ થવાની પહેલી શરત. એવી આજ્ઞા 3 અને 4 સપ્તાંગ 301 ત્રીજી ચોથી આજ્ઞા. પરના દોષ જોવામાં ન આવે અને પોતાના ગુણોનું ઉત્કૃષ્ટપણું પણ સહન કરવામાં આવે. તો અહીંયા કહે છે કે કેમ નથી થતા વિચાર અસત્સંગ અને અસત પ્રસંગ. અસત્સંગ એમાં ઉપયોગના મલિનતાની મુખ્યતા, અને અસત પ્રસંગ એમાં બદ્ધ નો કર્મ અને અબદ્ધ નો કર્મની વિપરીતતાની મુખ્યતા. અસત્સંગ એટલે સાદી ભાષામાં આ દેહધારી ક્રોધ કરે તે અસત્સંગ, આ દેહધારી તૃષ્ણા વધારે તે અસત્સંગ, આ દેહધારી શરીરને પોતાનું માને, દીકરા બંગલા સંસ્થા મંદિર શિષ્યો શાસ્ત્રોને પોતાના માને તો તે અસત્સંગ માને છે. અને અસત પ્રસંગ એટલે અસત પ્રસંગ એ બાહ્ય છે. અસત પ્રસંગ
લગ્નની સિઝન ચાલતી હોય અને તમે સામાન્ય મોટા માણસ છો, એટલે 8 કંકોત્રી આવી, આજે રાતના 8 જગ્યાએ જવાનું છે, તો શું કરવું? એટલે તારે નક્કી કરવાનું શું કરવું. તું કેવો મુમુક્ષુ છું એના પર આધાર. હાલ તો એવું કરવું તારે કે 7 જગ્યાએ મુનિમજીને, પિયેને અને દીકરાઓને મોકલી આપવા. અને ખાસ ભાઈનો દીકરો હોય ને એના લગ્ન હોય તો તારે વ્યવહારમાં જવું પડે, તો તું ને એની બા એ 1 જગ્યાએ જઈ આવો અને 7 જગ્યાએ ગિફ્ટ મોકલી આપો. વધારે હોય તો થોડું બેસ્ટ વિશિસ ફોર અ લોંગ એન્ડ હેપી મેરીડ લાઈફ. પણ 1 જ જગ્યાએ જવું, પણ તે પણ ન જવું પડે એવું અત્યારથી પ્લાનિંગ કરવું. એની બાને પણ સમજાવી દેવી કે ભાઈ અત્યારે તો હું આવું છું તમારી સાથે, પણ ભવિષ્યમાં નહીં આવું, માટે તમારે આમાં તૈયાર, માનસિક તૈયારી રાખવી. કારણ કે તમને ખબર છે એ પ્રમાણે મારે 1 સ્ક્રૂ તો ઢીલો અત્યારે છે, પણ ભવિષ્યમાં બંને સ્ક્રૂ ઢીલા થઈ જવાના. અમારે કઈ ડાયવર્સ મળી જાય કે એ બધું જે તમારે થાય છે એ કઈ આપણને ખબર નથી. અહીંયા નહીં, એ તમારે જે થતું હોય તે ભગવાનના માર્ગે જવું હોય તો આખી દુનિયાનો પૂરેપૂરો ડાયવર્સ થઈ જાય. એમ સીધો આખી દુનિયાનો સંપૂર્ણપણે ડાયવર્સ થઈ જાય એ સાહેબ આવું આગમ પ્રમાણ. 1 પરમાણુ માત્ર મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો, શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્યમય, અગરુ લઘુ સ્વમૂર્ત સહજ પદ રૂપ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આ તો સમજવા માટે આપણે કઈ આભોમાં પ્રાપ્ત કરવાનું નથી, પણ જયારે તત્વનો નિર્ણય કરે ત્યારે જેટલી પોતાની બુદ્ધિ હોય અને ગુરુગમ હોય એને સ્વ પર કલ્યાણ માટે સમજીને ભગવાનના વચન દ્વારા નિર્ણય કરવો. એને પણ ભગવાને એક મોક્ષ માર્ગનો સમુદ્યમ કહ્યો છે. 254માં જે 3જો મુદ્દો કયો, પદાર્થનો નિર્ણય એ ટાળવો જોઈએ. તો એટલે કહે છે અસત પ્રસંગ એટલે શું? તો આઈસ્ક્રીમ પાર્ટી, મેરેજ પાર્ટી, બર્થડે પાર્ટી, આમસ્તું ફરવા જવું, આ બધું ગમે આવું સાહેબ તમારા ઓફિસ છીએ અમે તો એ સોશિયલ છે એન્ટી સોશિયલ. અમારે તો એમાં બહુ મજા આવે. તમે એક દાડો આવો તો ખરા અમારી આઈસ્ક્રીમ પાર્ટીમાં, રાતના 12-1 વાગ્યા સુધી ચાલે, બહુ મજા આવે સાહેબ. ભાઈ અમારી એટલી બધી શક્તિ નથી, અમે હમણાં એવું એટલું બધું કરી શકીએ, પણ તું સત્સંગ રાખતો આવે, ભક્તિ રાખતો આવી, આઈસ્ક્રીમ પાર્ટી રાખ એકલી તો ન આવે. Sorry for hurting your feelings, but we have not the intention of hurting your feelings, but it is just our inability to do so. અસત્સંગ તથા અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી. આપણે છીએ ને, આપણું ચિત્ત એક સમયે એક જગ્યાએ જ લાગે. આપણું ચિત્ત એક સમયે એક જગ્યાએ જ લાગે. એટલે અસત પ્રસંગમાં લાગી ગયું હોય, અસત્સંગમાં લાગી ગયું હોય તો વિચારમાં કેવી રીતે લાગે? ઇટ ઇઝ ઓક્યુપાઈડ. The mind is occupied. તો પછી એ માઇન્ડમાં સુવિચાર, તત્વ વિચાર વગેરે કેવી રીતે આવી શકે? જગ્યા નથી, હાઉસફુલ. માટે વિચાર એમાં આવી શકતા નથી. માટે જો વિચાર કરવા છે, તત્વ વિચાર કરવા છે, આત્મ વિચાર કરવા છે, તો અસત્સંગને એ આગળ એનો ઉપાય કહેશે. એમાં કિંચિત માત્ર સંશય. એટલે this is not a postulation.
This is not a probability, but this is a concrete truth. ત્રિકાળ અબાધિત સતરૂપ સિદ્ધાંત સમજવો. સામાન્ય એના પણ અપવાદ હોય છે, પણ અત્યારે અપવાદ માર્ગની વાત આપણે કરી રહ્યા. જે વાત થઈ એને અહીં કહે છે આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત પ્રસંગનું બળ ઘટે છે, સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. એ આપણે યથા સમય વિચારીશું, પરંતુ એની ઇન્ટ્રોડક્શન જે છે એ કરી લઈએ કે અહીંયા જે આરંભ પરિગ્રહ શબ્દ વાપર્યો છે તે વ્યવહારની મુખ્યતાથી વાપર્યો. આરંભ પરિગ્રહ અને અસત પ્રસંગ એ શબ્દ જે વાપરે છે તે પણ વ્યવહારની મુખ્યતાથી વાપરે છે. અને આગળ ઉપર પછી એને નિશ્ચયમાં કેવી રીતે કન્વર્ટ કરવો, ટ્રાન્સફોર્મ કરવો, એ આપણે જ્યારે આગળ વધીશું ત્યારે વિચારીશું. તો એક આપણને ફોર્મ્યુલા આપી દીધું કે ભાઈ એ વસ્તુ તારે સારા વિચાર કરવા હોય, સુવિચાર કરવા હોય તો આરંભ એટલે અહીંયા મુખ્યપણે અશુભ આરંભ એમ અર્થ લેવો. અને પરિગ્રહ તો મુખ્યપણે અશુભ જ છે, પણ છતાં કાલે યથા સમય વિચારીશું કે પરિગ્રહ એ પોતે પાપરૂપ હોવા છતાં પણ ગૃહસ્થ અવસ્થામાં એવી એક સ્ટેજ હોઈ શકે છે કે તે પરિગ્રહ પણ તે આપણને ઉપયોગી થાય. કારણ કે દાનાદી પૂરપાટ દઈએ તો લોભ ઘટે અને પાત્રતા વધે. પણ એ સૂક્ષ્મ છે તે યથા સમયે વિચારીશું. અને અસત પ્રસંગનું બળ ઘટે છે એટલે સર્કમસ્ટન્સીસ એવા ઉપજે છે કે જે દ્વારા કરીને આપણને સુવિચારનો માહોલ, એક આખું આભા મંડળ એવું ઊભું થાય છે. ટોટાલિટી ઓફ સર્કમસ્ટન્સીસ આર ક્રિએટેડ ઇન સચ અ વે that the soul is induced to undertake noble thinking, divine thinking, spiritual thinking, and that is all that we want to do. એ કેવી રીતે યથા સમય વિચારીશું. પરમ કૃપાળો લોકનાથ સબ સંતન કી જય. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સદગુરુ વંદન. જય સદગુરુ વંદન. જય સદગુરુ.